તો કે વીરો ગોતે હોય આ ખુરશી તો ખેરી મને તો ભાઈ બે ત્રણ વાર બ્રશ મેરો કારણ કે બનાવવાનું હોય તું ફાડતી છે આમ કર નાખ એ અમારું કામ. તો હલો યુટ્યુબ ફેમિલી, ફરીવાર એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ અને હર હર મહાદેવ. તો આપણે અત્યારે ઊભા થઈ ગયા છીએ અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે ચા પાણી પી લઈએ. ચા પાણી પીને પછી ભાઈ ગયા ડાયરેક્ટ કારખાને, કારણ કે જેમ બને મોડું થતું હતું, કારણ કે આમે ટાઈમ વધારે પાછો તો આજે 8 વાગે છે. ટાઈટ તો એવી નહીં, ટાઈટ ને બા મળે પડી કામે ટાઈટ તો એવી નહીં. બહુ ટાઈટ હતી આ તો રીટાબેન તો ચાર થઈ જાય ટિફિન કરીને નહીં ઠરવાય નહીં, કારણ કે ભાઈ પાણી વાળું હોય એટલે વધારે ઠંડી હોય. તો હાલો એમ ચા પાણી પી લઈ. ચા પાણી પીને પછી આપણે ભાઈ ડાયરેક્ટ કારખાને. તો ચા પાણી પી લીધા અને ચા કરીને આજે તો થોડુંક વિડીયો અપલોડિંગમાં જરીક મિસ્ટેક થઈ જાય, કારણ કે ડાયરેક્ટ અનલિસ્ટેડમાં રાખવાનું, ડાયરેક્ટ પબ્લિકમાં પછી ડાયરેક્ટ વિડીયો મેકાણો એટલે એવા ને અપલોડ થઈ ગયેલો. કારણ ડેલી 8 વાગે દા પણ અનલિસ્ટેડમાં ન રાખવાનું, ડાયરેક્ટ પબ્લિકમાં દેવા જ ડાયરેક્ટ મેકા ભેગો ડાયરેક્ટ અપલોડ થઈ જાય. ત્યાં મેકાણો પછી ભાઈબંધનો ફોન આવ્યો તો કંઈ કે એને કીધું એવા ખબર પડી કે વિડીયો તો ઓલામાં થઈ ગયો. પછી કે હેરખું ન થાય પછી તો હું કહું જે થાય તો હાલો ફેમિલી જાકેટ ને પહેરીને ભાઈ કારખાને, કારણ કે ઠંડી લાગે ભાઈ. રીટા બંધ મહેનત કરે ઉગા ફૂલડા ને ઉગા ઉગી ગયા હું મસ્ત. હા ફૂટી ગયું ને પાણી પીવું થાય પાણી ફૂલ આવશે મસ્તીના મોટા મોટા પીળા એ છે કઈ ને એવડા છે વધતા જ ને નાના કેટલો હેરો પાણી પાય ભાઈ તો પગાર આપે લઈ લે. એને તો હેરો આપે, મને કારી નહીં આપ્યું. હું આવી ત્યાં તો કારી આપ્યું પણ એ તો 5 રૂપિયા હતા બાર રસી તાર દોતા તો હું નહીં આપું. એમાં દોતો નહીં માર પે હોય જ તી તમારી તો પણ હોય જ વાપરે નહીં, કારણ કે ભાઈ તો છોકરી તો શું વાપરે, અમારે હોય પેટ્રોલ ને રિચાર્જ ને આ તે કેટલાય ખર્ચા હોય. તમારે તો શું હોય નહીં, અમાર રિચાર્જ પૂરું થઈ જાય ભાઈ ને કીધું રિચાર્જ પૂરું થઈ ગયો પૂરાઈ ગયા. હા તો એવડા તો ન ખાલી ઓર્ડર કરવાનો ભાઈ રિચાર્જ કરાવી જાય. અમારે તો આમાં પેટ્રોલ નખાવું, કારણ કે ભાઈ કાયમ આવું જવું એટલે 100-150, કારણ કે એક ટાંકી ફૂલ જ કરાવી પડે. 800-900 રૂપિયા ને કરે નખાઈ દે એટલે પછી ઉપાધિ નહીં. તો હાલો ફેમિલી ભાઈ કારખાને. ચા પાણી આવી ગયા છે અને આ ભાઈ અમને કાયમ ચા આપે એ બદલ ભાઈ તમારો આભાર. હાલો ફેમિલી ચા પી લે. હાલો ફેમિલી જો બપોર થઈ ગયા છે અને આપણે શું છે વડીનું શાક છે, રોટલી છે અને રોટલા કાઢવા બાકી છે. એ બટાટા લાવ્યા તો શું છે. હાલો ફેમિલી જમી લઈએ. હું છે પ્રકાશભાઈ હીરો ખવાય છે, હીરો ગોતી બરાબર મારવો પડે ને પણ હીરો ખવાય છે બધું કરવું પડે. હા કેમ મને મજા આવે કે હીરો હેરકો મારજો માર ભાઈ. હા એમ આમ સાફ થઈ જવું જોઈએ, હીરો આવી જાય ને અમારું સાફ થઈ જાય. એક વિડિયો કામ તો આવું બધું કરવું પડે, ઘરે ન કરી પણ આ બ્રશ મારવો પડે. એમ રૂપાળા લાગો મને. આ વીયો મારી લે પાછું. હા બસ નાથી હેરકો બધું લઈ લે માર ભાઈ. લઈ લે હાલો મનસુખભાઈ. ક્યાં હો ભાઈ તમારું હાલો. એમની મંજુક આ એવું નવા હું તમે દી યાર મારવા જો પ્રકાશભાઈ ને બ્રાસ મારવા જો. આ પ્રકાશ કે બરાબર મારે કેવું લાગે કેવા રૂડા રૂપાળા લાગે. એટલા સમય મારો પડેલા. હું એ ત્યાં આવ્યો તે પહેલી વખત તમને બ્રાસ મારતો જોઉં છું. હા એક હીરો તો બોલો આ ગામ આવી જાય હીરો પહોંચ જાવ. એવું નો હીરા ગોતવા પડે, શિયાળ થઈ ખીરા એટલે ગોતવા પડે. મારા બાપા એમ કીધું. હા એવો પપ્પા બસ મારો પપ્પા એલા જો ઝાપટે તો ઝાપટે બસ ચાલે બેન કેટલે એમ થોડા ચાલો ફેમિલી આપણો હીરો તો મળી ગયો છે. અહીંયા ઘેરો ખોવાઈ ગયો, ખાલી અહીંયા ઘેર આરતી એટલી મહેનત કરી આપણું મશીન પાછું બંધ થઈ ગયું, રિસ્ટર માર્યું. હાલો કામ કરવા મળી ભાઈ.
તો ફેમિલી હાલો વાગી જશે 8 અને હવે જઈએ આપણે ઘરે. અમારા શેઠ જો બેઠા અમારા. એ ભાઈ હું શેઠ ને લાવાય. એવું નથી ભાઈ, શેઠ નથી, શેઠ અમારા 12 જિલ્લા એટલે આ ભાઈ અમારા હારે કામ જ કરે. હાલો ફેમિલી જઈએ હવે ઘરે. તો હાલો ફેમિલી આપણે જો આવ્યા છીએ કારખાનેથી ઘરે અને આજ તો ભાઈ 2-3 વાર બ્રાસ માર્યો કારણ કે હીરા થોડા ઘટતા. સાર્થ મને ભૂખ લાગી વહેલા પી જાઉં. હા તમારા બા તો પહેલી વાર મારે બેઠા. ભાજી બનાવી લે. નહીં વાલોળીને બનાવ્યું ને બેન હાટું ભાજી બનાવી. અમારે શારદુ બેન પાછું વાયલાનું શાક ભાવતું નથી. પહેલેથી નહીં ભાવતું, ખાવાનું થતું નહીં તે. હા તો ભૂંગળા લાગે. ખીચડી ખાવી? ખીચડી નથી ખાવી. ચાલો ફેમિલી જમી લઈ. તો ફેમિલી આપણે જો હવે જમી લીધું છે ને એમાં રીટા પણ જો બધું ભેગા કરીએ આપણે બીજું કામ તો ખાય તો નવું કામ હોય તો ઘણા પીડા તમે તો આખરે ખાઈને સુઈ જાઓ. મારે અડધી રાતે સુવાનું હોય એમાં અમારે બાનું કામ પાછું ખૂટે નહીં, ઓલું ને પેલું ને કેટલું તાવથી સુઈ નહીં તાવથી હક ન લે. લેટ પીવાનું કે પાણી ભરવાનું કે સીધું બંધ કરવાનું કે કામ તો કરવું પડે ને કાબા. એમની પણ યાકા નથી, આપણે ઘડી ઘડી ધક્કા ખવડાવે રાખે, ઘરમાં ધક્કા ખવડાય રાખે. હા બસ વટાણા. આ ખીચડી આ મને રાખે તો અત્યાર દીનું નક્કી થઈ ગયું કે સવારમાં વટાણાનું શાક છે. વટાણા આવે ને દૂધિયા આવે ને કે ભાઈ જેમ બને એમ તો સમય જેમ બને વધતો હોય. તાર કરતા અમારે કામ વધી જાય. તારું અમારે તો કેટલું કામ ખબર, એડિટિંગ કરવાનું હોય, પછી થંબનેલ બનાવવાનું હોય. એ અમારું કામ નથી ભાઈ, ભાણા ઉટકવાય. એડિટિંગ કરતા લાગે તો જે એડિટિંગ કરતા હોય એને ખબર હોય કે ભાઈ સહેલું હોય કે અઘરું, એમ બધું વિચારવું પડે એમાંથી. કારણ કે તમે જેમ લાગે વિચારવું પડે. વિડિયા બનાવેલા હોય બટકા કરી મેક દેવાનો ધ્યાનમાં, એ તો મને આવડે એવું તો એમાં શું ને આ તો હાથ ફરી જાય ને કેટલી વાર લાગે ને ટાઢું બરફ પાણી હોય અત્યારે હાથ ધોવા એમ ના થતા તો એમાં પાણી ઉતરવા પડે. તો આપણે એકવાર રીટાબેન આખો સ્પેશિયલ એમાં રીટાબેન વ્લોગ શૂટ કરશે, એમાં એડિટિંગ એ કરશે, ટાઇટલ પણ એ રાખશે અને થંબનેલ પણ એ રાખશે. તે હું તમને ચોક્કસથી કહી કે આમાં રીટાબેન કેવો વિડીયો બને તો જોવા એકવાર ટ્રાય કરજે. કાંઈ વાંધો નહીં, આપણે નિરાતે નવરાય આવડી પર લાટ સમય છે ક્યારેક વાત નિરાતે. તો બસ ફેમિલી આ વિડીયો આપણે આ પૂરો કરી દીધો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને થોડોક સપોર્ટ કરજો.